શહેરના નાસિરનગરમાં જ્યાં બુલડોઝર ફર્યું અને 100 જેટલા ઘર બેઘર થયા, તે જગ્યા મનપાની નહીં પરંતુ પારસી સમાજની. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા અને જમીનના નકશા વિશે વાત કરી. નાસિરનગરના ડિમોલિશનને મામલે હવે વધુ કૌભાંડ તરફ ઇશારો થઈ રહ્યો છે. આ ભૂતિયા ડિમોલિશનના મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ આ સમગ્ર પ્રકરણમાં સુરત મનપાના અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી છે. મ્યુનિસિપલ કમિશનર અને તંત્ર પર આકરા પ્રહારો કરતા સીધો પડકાર ફેંક્યો છે કે જ્યાં બુલડોઝર ફેરવ્યા તે જમીન કોઈ સરકારી કે મનપાની નથી પરંતુ ખાનગી પ્રોપર્ટી છે. આ ડિમોલિશન પાછળ મોટા બિલ્ડર અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત હોવાનો દાવો કરતા પાલિકા આલમમાં ભારે ખળભળાટ છે. બીજી તરફ આ કરોડો રૂપિયાની જમીન વિવાદમાં રચાયેલી તપાસ કમિટી પર શંકાના દાયરામાં આવી છે. પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મળેલી હાઈ લેવલ મીટિંગ બાદ તપાસ કમિટી આ મામલે શું કાર્યવાહી કરી રહી છે અને ક્યાં સુધી તપાસ પહોંચી છે તેની કોઈ વિગત મીડિયા સાથે શેર કરવામાં આવી નથી. એસઆઈટીના વડા મીના ગજ્જર આ સમગ્ર મામલે મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળી રહ્યા છે. કોઈ પણ પૂછવામાં આવે ત્યારે તેઓ માત્ર ગોળ ગોળ જવાબો આપીને થેન્ક યુ કહીને ઊભા થઈ જાય છે, જેના કારણે પાલિકા કંઈક છુપાવી રહી હોવાની આશંકા વધુ પ્રબળ બનાવી છે. અસલમ સાયકલવાળાએ કહ્યું કે સુરતના રેકોર્ડના પુરાવો સાથે જણાવ્યું કે સુરત મનપાએ તંત્રની તારીખ 30 મે 2026 1 જૂનના રોજ ડિમોલિશનની કાર્યવાહી કરી તે સદંતર ગેરકાયદેસર છે. વાસ્તવમાં તે જમીન પારસી સમાજના માલિકોની ખાનગી જમીન છે. વધુમાં તેને કહ્યું કે તે પોતે નકશો જોયો છે, જેમાં સર્વે નંબર 1372, 1267, 1268 અને 1268 એકત્રીકરણ કરીને સર્વે નંબર આપવામાં આવ્યો છે. આ ખાનગી પ્લોટ નંબર વર્ષોથી ગરીબોના કાચા પાકા મકાનો આવેલા હતા, જેને બિનકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા છે. કમિશનરને ખુલ્લો પડકાર ફેંકતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો મનપાના અધિકારીઓ એમ કહેતા હોય કે આ રોડ લાઇનનું માટેનું ડિમાર્કેશન હતું તો હું કમિશનર અને તેમની 7 સભ્યોની એક્સપર્ટ ટીપી અધિકારીઓની ટીમને ચેલેન્જ આપું છું કે તેઓ હયાત જગ્યા પર આવીને ઓફિશિયલ રોડ ડિમાર્કેશન કરીને બતાવે અને ત્યાં 40 ફૂટનો રોડ બનાવીને શહેરના વિકાસનું કામ કરી બતાવે. આ સાથે અસલમ સાયકલવાળાએ વધુમાં કહ્યું કે 26 દિવસ બાદ પણ તપાસમાં કોઈ નક્કર નિર્ણય ન આવતા સવાલો ઊભા થયા. એસઆઈટી વડા મીના ગજ્જર મીડિયાના સવાલો સામે મૌન રહ્યા. તપાસની વિગતો અંગે વારંવાર માત્ર થેન્ક યુ વેરી મચ કહી જવાબ ટાળ્યા. નાસિરનગર ડિમોલિશન મામલે મનપાની કામગીરી અને તપાસ પ્રક્રિયા હવે ભારે ચર્ચામાં છે. 40 પાનાના રિપોર્ટમાં અનેક કર્મચારીઓની ભૂમિકા દર્શાવી હોવાનો ઉલ્લેખ છે, પરંતુ મનપા હજી પણ શાંત છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નગર જે 30/5/2026 અને 1/6/2026 ના રોજ જે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ રોડ ડિમાર્કેશનના નામે, શહેર વિકાસના નામે જે ડિમોલિશન કરેલ કાચા પાકા મકાનો તોડીને 110 કરતાં વધારે પરિવારોને ઘર વિહોણા કર્યા અમાનવી અત્યાચાર કરીને, એ જે જગ્યા છે એ મૂળ જગ્યા જોવા જાય તો જૂના વોર્ડ નંબર 7ના જૂના સર્વે નંબર 1268 પૈકીની જગ્યા પર કાચા પાકા મકાનો હતા. હાલમાં આ જગ્યા અને એની આજુબાજુના જે બીજી સર્વે નંબરો છે, સર્વે નંબર 1373, 1267, 1268 અને 1268 ચારેય પ્લોટને એકત્રીકરણ કરીને નવો સર્વે નંબરનો એનો નવો નંબર આપવાનો હુકમ થયેલ છે, જેનો નંબર છે 1267/3/1. એ પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા. અને અત્યારે જે રોડની વાત કરવામાં આવે છે કે 40 ફૂટના રોડ પર અમે ડિમાર્કેશન કરીને ખુલ્લો કર્યું છે ડિમોલિશન કરીને, એ 40 ફૂટના રોડ પર આજે પણ હયાત કાચા પાકા મકાનો છે. જે ઈરાની સ્ટોલની જે દુકાન, જે શોપ છે, એનાથી લઈને આખી એક લાઈન 25 થી 30 એવા કાચા પાકા મકાનો આજે પણ એ રોડ પર છે. જે તે સમયે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ બિલ્ડરના આર્થિક લાભાર્થે એની ખાનગી જગ્યા પરથી આ ડિમોલિશન હાથ કરીને કાચા પાકા મકાનોને ગેરપદ્ધતિથી અમાનવી ડિમોલિશન કરી દીધેલા છે. હું આજે પણ મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનજી અને જે નાસિરનગર પ્રકરણ માટે જે તપાસ કમિટી બની છે, એ તપાસ કમિટીમાં ઘણા એવા સભ્યો છે કે જે ટાઉન પ્લાનિંગ કાયદાના અને ટાઉન પ્લાનિંગના ખૂબ નિપુણ અધિકારીઓ છે. એ 6 અધિકારી અને કમિશનર શ્રી 7 જણા સ્થળ પર આવે, એમની ટીમ સાથે રોડ ડિમાર્કેશન કરીને બતાવે અને રોડના વિકાસનું કામ શરૂ કરીને બતાવે. હું એમને જાહેરમાં પડકાર ફેંક્યો છે, નહીં જ કરી શકશે, કારણ કે આ જે જગ્યા છે એ ખાનગી માલિકીની જગ્યા છે, જ્યાંથી બિલ્ડરના લાભાર્થે ગેરપદ્ધતિથી મનપાના ભ્રષ્ટ અધિકારીઓ ડિમોલિશન હાથ ધરેલ છે. ને આજે પણ એટલી જ માંગ છે આપણી કે જે અસરગ્રસ્ત પરિવારો છે એને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપો, જે કસૂરવાર અધિકારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરો.